નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો? તો ચોક્કસપણે આ વિડીયો તમારી માટે છે। સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા કરવા માટે જે છે એની પ્રિપેરેશન માટે 20,000 રૂપિયાની સહાય જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે। તમે કોઈ પણ કોર્સ પરચેસ કરો એની અંદર તમને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો ચોક્કસપણે આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આજના આ વિડીયોની અંદર આપણે જે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના વિશે માહિતી મેળવવાના છીએ। આની અંદર તમારી પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે, ડોક્યુમેન્ટ કયા જોઈશે, એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને એકદમ ધ્યાનથી જુઓ, જેથી તમને આની ઇન્ફોર્મેશન મળી રહે। તમે કઈ વેબસાઇટ જે છે તે ત્યાં જઈને અપ્લાય કરવાનું રહેશે એની પણ માહિતી જે છે તે આજના વિડીયોની અંદર આપણે લેવાના છીએ। યોજનાનું સ્વરૂપ અને સહાયના ધોરણો શું રહેવાના છે? તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા માટે જે છે તે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ 20,000 રૂપિયા અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બંનેમાંથી જે ઓછી હોય તે તેની સીધી સહાય એટલે કે ડીબીટી અનેબલ તરીકે આપવામાં આવે છે। મીન્સ ડાયરેક્ટ બેનિફિશિયરીના અકાઉન્ટમાં જે છે તે પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। આની અંદર તમને 20,000 અથવા તમારી ફી જે બંનેમાંથી ઓછી હોય, મીન્સ તમારી ફીસ 40,000 હશે તો પણ તમને જે છે તે 20,000ની જ સહાય મળશે। અને જો તમારી ફી છે એ તમે જોઈ શકો કે 15,000 હોય તો તમને જે છે 20,000 રૂપિયાની સહાય નહીં મળે, તમને માત્ર જે છે તે 15,000 રૂપિયાની સહાય મળશે। મીન્સ આ બંનેમાંથી જે ઓછું હશે એની સહાય મળશે। અહીંયા એમની બેઝિક લાયકાત આપેલી છે, આપણે ડિટેલમાં લાયકાત અને આવક મર્યાદા અને ડોક્યુમેન્ટ બધું જોવાના છે, પરંતુ અહીંયા બેઝિક જોઈ લે કે ધોરણ 12માં 60% કે તેથી વધુ હોવા જોઈએ। કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, તો અમે આલિયા માટે એલિજિબલ થશો। પછી અહીંયા અપ્લાયનું બટન પણ આપેલું છે, આ કઈ વેબસાઇટ છે એની પણ આપણે માહિતી લેવાના છીએ। સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે છે તાલીમ સહાય યોજનાની અંદર રૂપિયા 20,000ની જે છે એ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આ સોનેરી તક છે। બિન અનામત વર્ગના જે વિદ્યાર્થી મિત્રો જે ઓબીસીમાં આવતા હોય, ઈડબ્લ્યુએસમાં આવતા હોય, જનરલમાં આવતા હોય એમને આ સોનેરી તક કહી શકાય કે ગુજરાત સરકારનું બિન અનામત વર્ગોના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના, આ યોજના અંતર્ગત યુપીએસસી, જીપીએસસી વર્ગ 1, 2, 3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ કેન્દ્ર સરકારની રેલવે, બેંક વગેરેમાં ભરતી માટેની પરીક્ષાઓ માટે તાલીમ લેતા વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી 20,000 રૂપિયા જે છે આપવામાં આવી રહ્યા છે। ખરેખર ચૂકવેલી ફી અથવા 20,000 જે ઓછી હોય એ બંનેમાંથી આપવામાં આવી રહે છે। આને સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના 2025 જે છે તે કહેવામાં આવે છે। સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના વિશે સંક્ષિપ્તમાં માહિતી લઈએ તો યોજનાનું નામ શું છે? તો યોજનાનું નામ છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના। લાગુ વર્ગ તો આને કોને મળવાપાત્ર રહેશે? તો બિન અનામત વર્ગ એટલે કે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસીના વિદ્યાર્થી મિત્રોને જનરલી આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેતી હોય છે। લાયકાત શું રહેશે? તો લાયકાત ધોરણ 12 પાસ, ઓછામાં ઓછું 60% ગુણ તમારા ધોરણ 12ની અંદર હોવા જોઈએ। ત્યારબાદ સહાય રકમ કેટલી રહેવાની છે? તો સહાય રકમ રહેશે 20,000 અથવા ચૂકવેલી ફી જે ઓછી હોય એ તમને આપવામાં આવશે। તો 20,000 રૂપિયા જે છે નાની રકમ નથી, ચોક્કસપણે તમે આનો લાભ જે છે તે લઈ શકો છો। સ્પર્ધાત્મક પરીક્ષા સહાય 2025 યોજનાની પાત્રતાના માપદંડ શું રહેવાના છે? તો ઉમેદવારો ધોરણ 12માં 60 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ। આ તો મનમાં રહી જ ગયું હશે તમારે કે 60 ગુણ હોવા જોઈએ। ઉમેદવાર કોઈ પણ સરકારી નોકરીમાં ફરજ બજાવતો ન હોવો જોઈએ, તમે સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ। ઉમેદવાર જે પરીક્ષા માટે તાલીમ લઈ રહ્યો હોય તેની લાયકાત હોવી જરૂરી છે। તમે તલાટીની એક્ઝામ માટે અપ્લાય કર્યું છે પરંતુ એની એલિજિબિલિટી ગ્રેજ્યુએશન હોય અને તમે ગ્રેજ્યુએટ નથી તો તમે એની અંદર એલિજિબલ થશો નહીં। તાલીમ નિયત સંસ્થામાં લેવી જરૂરી છે, જે સરકાર દ્વારા માન્ય હોય। સરકાર દ્વારા માન્ય સંસ્થાઓમાં જ તમારે એડમિશન લેવાનું છે। કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। સહાય ફક્ત એક જ વખત મળવા પાત્ર રહેશે। તમે કેટલા પણ કોર્સ કરો તમને માત્ર એક જ કોર્સ માટે જે છે ત્યાં સહાય જે છે મળવા પાત્ર રહે છે। તમારી ફેમિલીની ઇન્કમ એટલે કે વાર્ષિક કુટુંબિક આવક જે છે 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષા સહાય 2025ના જરૂરી દસ્તાવેજોની યાદી જે છે તે આપેલી છે। આ ડોક્યુમેન્ટ્સ તમારે જોઈશે જો તમારે આ સ્કોલરશિપ મેળવવી હોય તો।
આધાર કાર્ડ, જન્મ તારીખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, કોચિંગ સંસ્થાનું રજિસ્ટ્રેશન, જીએસટી નંબર, કોચિંગ માટે ચૂકવેલી ફીની રસીદ, પુરાવો. પહેલાં તમારે એડમિશન લેવાનું રહેશે, ત્યારબાદ આની અંદર ફોર્મ ફિલ કરવાનું રહે છે. સંસ્થાનું એડમિશન લેટર, કોર્સ અને ફી વિગત સાથે બેંક પાસબુક, પ્રથમ પાનું બેંક પાસબુક. કેમ કે જે છે તમારી સ્કોલરશિપ જે છે તમારા બેંક એકાઉન્ટમાં જશે અને અંદર આધાર કાર્ડ પણ જે છે તે જરૂરી છે. કેમ કે આધાર કાર્ડ જે બેંક એકાઉન્ટ સાથે લિંક હશે જનરલી એની અંદર ડીપીટી દ્વારા જે છે તે પૈસા નાખવામાં આવે છે. તો આ બીજી સ્કોલરશિપની જેમ જ આની અંદર પણ આ પ્રોસેસ કરવાની રહે છે. અને અમુક વિદ્યાર્થી મિત્રોને એ ક્વેશ્ચન છે કે શું ડિજિટલ ગુજરાતની સાથે અથવા બીજી સ્કોલરશિપની સાથે ભણી રહ્યા છે તો શું એ સ્કોલરશિપ લઈ શકે? તો ચોક્કસપણે તમે લઈ શકો છો. કેમ કે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અલગથી સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા સહાય ફોર્મ કઈ રીતે ભરવું? તો એના માટે તમારે જે છે ઓનલાઈન અરજી કરવા માટે જે છે GUEEDCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. તો આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક કોમેન્ટમાં મળી જશે. તો ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરી લેજો, જેથી અમુક માહિતી, અમુક ડોક્યુમેન્ટ તમને માત્ર ટેલિગ્રામમાં જ પ્રોવાઈડ કરવામાં આવશે. ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ વિભાગ તમારે જે છે તે પસંદ કરવાનું રહેશે. ત્યાં તમને 3 લાઈન જોવા મળશે. ત્યાંથી તમારે જે છે ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ વિભાગ જે છે તે પસંદ કરવાનું રહેશે. અપ્લાય પર ક્લિક કરી અને નોંધણી કરવાની રહેશે. નવી નોંધણી તમારે કરવાની રહે છે. લોગિન કર્યા પછી જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજ અપલોડ કરો. તમારે લોગિન કર્યા બાદ આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ ડોક્યુમેન્ટ્સ પ્રમાણે બધી વિગતો ભરી ત્યારબાદ એ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના રહે છે. ત્યારબાદ લોગિન કર્યા પછી જરૂરી વિગતો ભરો, દસ્તાવેજ અપલોડ થઈ ગયા ત્યારબાદ અરજી ફાઇનલ સબમિટ કરી કન્ફર્મ કરો. પરંતુ જ્યારે તમે અરજીની ફાઇનલ સબમિટ કરો એના પહેલાં જે છે તે ચોક્કસપણે ચકાસો કે તમે ફોર્મ સરખી રીતે ભર્યું છે કે નથી ભર્યું. અરજી નંબર ભવિષ્યના સંદર્ભમાં માટે સાચવો. અરજીનો નંબર તમારે જે છે ક્યાંક નોટ કરીને રાખવાનો છે અથવા તમે ક્યાંક લખીને રાખો છો, જેથી તમારે ભવિષ્યમાં કોઈ પણ કામ હોય તો તમને પ્રોસેસ મળી રહે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ફરીથી આપણે પ્રોસેસની વાત કરેલી. તમારે GUEEDS પર જવાનું છે, DC પર જવાનું છે. ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ 3 લાઈન થશે, ત્યાંથી જોવા મળી જશે તમને. આ તમે સિલેક્ટ કરી લેવાનું છે, અપ્લાય પર ક્લિક કરી લેવાનું છે, ત્યારબાદ લોગિન કરી લેવાનું છે અને તમારે નવી નોંધણી કરવાની છે. ન્યૂ રજિસ્ટ્રેશન તરીકે નોંધણી કરવાની છે. કેમ કે આ તમને એક જ વાર આપવામાં આવી રહી છે. ત્યારબાદ તમારે લોગિન કર્યા પછી ઇન્ફોર્મેશન ભરી અને દસ્તાવેજ અપલોડ કરવાનું રહેશે. અરજી ફાઇનલ સબમિટ કરી દેવાની રહેશે. અરજી નંબર ભવિષ્યના સંદર્ભ માટે સાચવવાનું રહે છે. આની અંદર મેઇનલી 2 ક્રાઇટેરિયા છે કે તમે 12thની અંદર 60 કે તેથી વધુ પર્સન્ટેજ આવેલા હોવા જોઈએ અને બીજી તમારી ફેમિલી ઇન્કમ 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તમે કોઈ સરકારી જોબ ના કરતા હોવા જોઈએ અને તમે આની પહેલાં આનો કોઈ પણ વાર લાભ લીધેલો ન હોવો જોઈએ. આ સ્કીમનો તમે પહેલાં લાભ લીધેલો હશે તો પણ તમને આનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. તો ચોક્કસપણે આ બધી જ બાબતો જે છે તેને ધ્યાન રાખવાની. જો તમે અરજી તલાટી માટે કરી હોય કે તમે એના માટે ફી લેવા માંગો છો પરંતુ તમે એના માટે એલિજિબલ જ નથી, તમે ગ્રેજ્યુએશન જ નથી કરેલું, તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં. તમે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો એના માટે તમે એલિજિબલ હોવા જોઈએ. તો આ બાબતોનું જે છે તમારે ધ્યાન રાખવાનું રહેશે. જો ચોક્કસપણે આ બાબતોનું ધ્યાન રાખી અને આ સ્કોલરશિપનો લાભ જે છે તે તમે પણ મેળવો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરો, જેથી એમને પણ આનો લાભ મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.